અરે ડીપી તું આજે ગઈ, આજે તારી ખેર નહીં. अबे साले। મેં વાપર્યું હો કે તું મોસ્ટ ડેન્જર છું, તો આજે એને બતાવી દઉં કે આ ભોણો કેટલો ડેન્જર છે. ડીપી આજે તું ગઈ એટલે ગઈ. અલે શું કરો ઓય ઓય જપના ભાઈ જપ શું પ્રોબ્લેમ છે તારા ભોણા? આ ડીપી એમ કે હું બધા એમ કે આ ડીપી મોસ્ટ ડેન્જર છે. હા તો લખેલું હોય ખબર નહીં પડતી મોસ્ટ ડેન્જર. અને તું તારા દાદાનું નામ શું હતું? મારા દાદાનું નામ ડીપી હતું એટલે હા દલપત પૂના ઉર્ફે ડીપી. હા તારા દાદાનું નામ ડીપી હતું ને, તારા દાદાનું નામ ડીપી હતું એટલે કૂપનમાં તારું નામ હ. પણ જો આ ડીપી જોડે ટક્કર લીધી ને તો સમજી લેજે રેશન કાર્ડમાં હી નામ નીકળી જશ. આ ડીપી નું આ ધરતી પરથી નામ નિશાન કાન નાખું મોમાં. અલ્યા રવા દે તું રવા દે. કોની જોડે ટક્કર નહીં લઉં. 440 નો વોલ્ટ એક જ હારા પિક્ચર પૂરું થઈ જશે. અરે મોમાં 440 નો વોલ્ટ હ ને તો હું આરએસ નું 400 વાળું ક્વાર્ટર એ ચઢાઈને આવ્યો ને એટલે જ નોમ નીકળી જશે. જો ના ચઢાયું હોત ને તો 5 ફૂટ સેટો રહેતો હોત. એ ખબર તને? અભિમાન આવ્યું કે એને અભિમાન નહીં આવ્યું, એ તો એની જગ્યા પર સાચું જ છે. અભિમાન તને આવ્યું કારણ કે 440 નું જે તે પીધું હોય ને એક ઝાટકા ઉતરી જશ. પણ મોમાં દારૂ પીધા પછી તો તમે કોક દારૂ પી જોવા તો આસમાનમાં અમાર નહીં પીવો ભાઈ, આસમાનમાં અમાર જવું જ નહીં. અમે તો આ ધરતી પર બરોબર હ. પણ ધરતી પર રહીને બે પેક મારો તો ખબર પડે. કોમેન્ટ કરજો કેવી મજા આવે એમ. કશું મજા ના આવે ભાઈ, કશું મજા ના આવે કો. એ તને હજુ ખબર નહીં, જેમણે પીધી એમની હાથ પેઢી જતી રહી. પણ હોબરો હું ડીપી ને એક ઓપન ચેલેન્જ ચાલતો આપી દે લે. ડીપી આજ તો તને મોમાએ બચાવી લીધી હ, પણ જે દિવસ મોમો નહીં હોય ને એ દન તારું પિક્ચર પૂરું. ડીપી હારું કરજે, મારા લીધે આ બચી ગયો. નકર આજે એનું પિક્ચર પૂરું જ હતું. લો તમે ઊંચા કરી ના ભાઈ ના 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 ના, તું આ બાજુ આય. મોમા ના, હું આજે આ ડીપી નું આય. પૂરું કરું તો જ જવું. ખાલી અહીંયા મારે એક વાત કેવી હતી તને. હવે પાહા તમે શું વાત કહેવા? તાર જોડે પૈસા તો નતા તો તું લાયો કઈથી? હે હમ આપડા પેલા કુવા વાળા આ પીધે પછી મોના હાચું બોલો ને એની ભૂલ હ. તમારે હાચું જ કહી દેવાય. એક વાત તને કહું. હા જો. આપણા શેતમ કુવા વાળામ પેલું શું કર્યું તું આપડે હુંડિયું, એ હુંડિયાના પૂરા વેચ્યા અને દારૂ વાળાને તો આ લ્યા હો પૂરા, એટલે એને મને 400 નું ક્વાર્ટર આલ્યું. अबे મને साले। એ જ ખબર નહીં પડતી કે દાડા પૂરા ઓછા કઈથી થાય. આવા ખબર પડી. આવા ખબર પડી કે ઓછા તો જ થાય. પણ એટલું યાદ રાખજે ભોણા, જો આ દારૂ બંધ ના કર્યો તો સમજી લેજે કે આ આપણી છેલ્લી પેઢી હશે. પછીની પેઢી સીધી જ ગોમતીન પારે હશે. મામા ગોમતીન પારે શું કરવા? હા સહી વાત કરી દે. ગોમતીન પારે શું કરવા? કારણ કે તમે જાઓ ડાકોર તો ખબર પડશે ગોમતીન પારે ભીખ મોગનારા ભિખારીઓ બહુ હોય. કારણ કે સીધી વાત કે તું આ રીતે ને આ રીતે કરે તો આપણે એક દાડો ભિખારી થઈ જઈશું. તમારી વાતો બધી એ તો રહેવા દો, બાકી હું ના ભીખ માંગુ. તમે દ્વારકા નહીં. જો ના મોગું એવી તો તું વાત ના કરે. મારા દાદા જોડે 100 વીઘો જમીન હતી, એમાં 4 ભાગ પડ્યા, 25 વીઘો આવી મારા બાપા જોડે. અને પછી એમણે પાછી 15 વીઘો વેચી મારી. કેટલા વધી? 10 વીઘો વધી. હવે 10 વીઘો પર તારી નજર હ એટલે આપણે પછી શું કરીશું? એવું જ કહું. મારા મમ્મી ને ભાગનો 5 વીઘો તો મારો ને. કારણ કે દારૂમાં જ આપણી પેઢીઓ બધી ખાલી થઈ ગઈ છે. ના, મારો 5 વીઘો જે મારો આવવાનો એટલે હું ભીખ માંગે તો. પણ તને આલુ તો ને ના શું જો સુધી હવે તો તું દારૂ બંધ ના કરો તો લગી તને પરણાવવાનો નહીં. કોઈની છોકરી ભાઈ બરબાદ નહીં કરવાની મારે. તમે તો આખું જગત દારૂ પીવે એટલે જેના ઘેર હાલો દારૂ પીવે, જેના ઘેર દારૂ પીને મોણા જતો એના ઘેર બૈરો છોકરો ટાઈમ ખાતો નહીં.
ખબર તને પણ છોકરો નાનો છોકરો તમારી બીકમાં હુઈ જાય હ ખાતો નહીં બૈરું ખાધ્યા વગર હુઈ જાય ને તમે તો દારૂના ફોનમાં બે ફોન થઈને પડી ગયા અરે પણ તમારું ઘર આખું બરબાદ થઈ જાય હ બરબાદ થઈ જાય તો થઈ જાય, પણ દારૂ પીવા વાળાની એ બુદ્ધિ નહીં. તે દારૂ પીવા વાળાની બુદ્ધિ નહીં એટલે તો કહું તને કે તારામાં તો બુદ્ધિ હ કે નહીં. એવા કેટલા મિનિટ નો થયો? બીજો 2-3 કરીએ. અરે પણ હું તને મામા, દારૂ વાળાની એક વાત કહું, દારૂ પીવા વાળો મોણ ના જોવે રાત ના જોવે દિવસ કશું જોવે ના, અને દારૂ પીધા પછી ભૂંડની પેટ તો ઉકેડામ જઈને પડી રહે પણ મામા, અને એને તો એમ લાગે કે હું આલિશાન મહેલમાં પડી રહ્યો હોય. અરે એની તમને ખબર નહીં, આખી દારૂની વાત હું તમને કહું. શું કહું? એક વખત એક ભાઈ દારૂ બનાવતો તો આંબાના ઝાડને, હા બરોબર, તે ઉપર રહેતો તો કાગડો, હા બરોબર, હા ઉપર રહેતી હતી કોયલ, બરોબર અને બાજુમાં રહેતો તો વાઘ, બરોબર અને એક બાજુ રહેતું હતું ભૂંડ. બરોબર તો પછી પેલા આ દારૂની ભઠ્ઠી ઉકરી 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 એટલે હારી કોયલ પડી. બરોબર એટલે માણસ જયારે પેલો પેક મારે કોયલ ની જેમ બોલે. બરોબર, હમ અને પછી પડી ગયો કાગડો, હા અને બીજો પેક મારે એટલે કાગડાની પેટ કા 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 એમ બોલે. બરોબર, અને પછી ત્રીજી વાર પડ્યો વાઘ. અરે પેક. સિંહ. પેક મારે એટલે સિંહ ની પેટ આમ ટાઈટ થાય. વાહ, છોડું નહીં. આ ડીપી હા. પિક્ચર પૂરો. અને પછી ચોથો પેક મારે એટલે હા, એ બનાવ ભૂંડ, અને સીધો જ ઉકેડોય ના જોવે ખાડોય ના જોવે ને કશું ના જોવે. તો આજે તમે કેટલા પેક માર્યા હા? સિંહ બન્યો હું, સિંહ. ચોથો મારી લો એટલે કઈક ઉકેડામ જ પડી રહો. પણ મોમાં આ વિડીયો તો આપણે મનોરંજન માટે બનાવ્યો. પણ આ સિરિયસલી બને. અમે દારૂ નહીં જે પીતા. ભાઈ દારૂ પીતા છે, તમે દારૂ પીને જાણે ઘેર જતા છે તાણે તમારા પરિવારમાં શું પોઝિશન થાય, તમે દારૂના નશાની અંદર આ તમને ખબર પડતી નહીં. પરંતુ ખરેખર તમે જ્યારે દારૂ ઉતરે તાણે શાંતિથી વિચારજો કે હું દારૂ પીને આવ્યા પછી આપણા ઘેર શું બને. હે, તમારો છોકરો એ રાતે ખાધ્યું નહીં હોય એની હું ગેરંટી લખીને આલું તમને. તો શા માટે જે છોકરા માટે તમે તનતોડ મહેનત કરતા હોય, જે પરિવાર તમારા માટે તમારી રાહ જોતું હોય, જ્યારે એ પરિવાર તમે દારૂ પીને જતા છે ત્યારે શું વિચારતું છે એ તો વિચાર કરો. દારૂથી કોઈનું સારું થયું નહીં એટલું યાદ રાખજો કે દારૂ મરાવત તારું તમારી જિંદગી બરબાદ કરી દેશે. કરોડોની પ્રોપર્ટી છે તો એ ખાલી થઈ જશે, તમારો પરિવાર ભેદાઈ જશે, અને બધું જ તમને જ્ઞાન થશે તાણે તમારી જોડે કોઈ સમય નહીં અને હોય. તમે દારૂનું વ્યસન વધારે કરશો એટલે તમે નોકરી ધંધો નહીં કરી શકો. નોકરી ધંધો નહીં કરી શકો એટલે તમે તમારું ઘર નહીં ચલાવી શકો, અને ઘર નહીં ચલાવી શકો એટલે તમારી પત્ની જે તમારા ભરોસે આવી હતી એના કામે જવું પડશે, એનો બાળક જીવડાવવા માટે. તમારા બાળક હરખું ભણી નહીં શકે, તમને પછી સારું બાળકો માટે સગપણ નહીં મળે, કારણ કે છોકરાનો બાપો કે છોકરીનો બાપો તો દારૂ પીવો હોય, એના ઘેર શું પહેનાવા એ રીતનું થશે. તો મહેરબાની કરીને જો તમે વધારે દારૂ પીતા હોય કાં તો તમારા આડોશ પાડોશમાં કોઈ વધારે પીતું હોય તો અમને અમારો આ વિડીયો જરૂર બતાવજો. અને અમારી યુટ્યુબ પર વિડીયો જોતા હોય તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોમાં લાઈક કોમેન્ટ ને શેર જરૂર કરજો. જય હિન્દ, જય રણછોડ.